तरफ पंचमहालમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો। ગોધરામાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાયો। ગોધરા વેજલપુર રોડના વિસ્તારમાં વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ। કેટલાક વિસ્તારોમાં પતરા ઉડવાના પણ દ્રશ્યો સામે આવ્યા છે। અહીંયા પણ એ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે કે ન ફક્ત વરસાદ અથવા તો બુંદાબાંદી થઈ હોય પરંતુ ભારે પવન સાથે વરસાદ આવ્યો છે। જાણે વાવાઝોડું ટકરાયું હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકો ઘરની અંદર ભાગીને જતા પણ દ્રશ્યોમાં જોવા મળ્યા છે। શું પરિસ્થિતિ છે હાલમાં સમગ્ર ઘટનાને લઈને રાજેશ અમારી સાથે ન્યૂઝ 18 સંવાદદાતા જોડાઈ ગયા છે। શું પરિસ્થિતિ સમગ્ર વિસ્તારની હાલમાં? સિદ્ધાર્થ, હાલની જો વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના જે વાતાવરણમાં પલટો આવ્યો હતો જેમાં ગોધરામાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો જેને લઈને ભારે નુકસાન થયું છે। જેના બાદ હાલ જે પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પંથક છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। મિની વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને મોરવા હડપથી ખાનપુરને અને મોરાને જોડતા માર્ગ ઉપર કેટલાક વૃક્ષો ધરાશયી થઈ જતા માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। સાથે સાથે કેટલાક વિસ્તારોમાં હાલ વીજ પુરવઠો પણ ખોરવાયો છે। જિલ્લાના અમુક વિસ્તારોમાં તબક્કાવાર જે રીતે વરસાદ અને મિની વાવાઝોડું આગળ વધતું હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે જેને લઈને માંગલિક પ્રસંગના આયોજકો સાથે સાથે જે માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો છે તે પણ ચિંતિત જોવા મળી રહ્યા છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે પરિસ્થિતિ આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, વરસાદનું આગમન કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે જોવા મળી રહ્યું છે। કમોસમી વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે પરંતુ કમોસમી વરસાદના આગમનથી માંગલિક પ્રસંગોના આયોજકો અને ઈંટ ઉત્પાદકો ચિંતિત બની ગયા છે કે જ્યાં આગળ માંગલિક પ્રસંગો થવાના છે ત્યાં આગળ ભારે નુકસાની જોવા મળી રહી છે। મંડપો ઉડી રહ્યા છે। ઈંટ અને ભઠ્ઠીનો જે ધંધો અત્યારના ઉનાળાના સમયમાં ચાલતો હોય છે તે ધંધા ઉપર પણ તેની ભારે અસર જોવા મળી રહી છે ગોધરામાં। તો પંચમહાલમાં કમોસમી માવઠા અને મેવી વાવાઝોડાની જે સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે। ગોધરાની જૈન સોસાયટી અને કલેક્ટર કચેરી પાસે પણ આવા દ્રશ્યો જોવા મળ્યા છે કે જ્યાં પણ ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાના, નમી જવાના પણ કિસ્સા જે છે તે નોંધમાં આવ્યા હોવાની જાણકારી છે। પંચમહાલ જિલ્લાના મોરવા હડફથી પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો સાથે ઈંટ ઉત્પાદકોમાં પણ જે ચિંતાનો માહોલ છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। મોરવા હડફની પણ વાત કરીએ। મોરવા હડફ પંથકમાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ થયો છે। હવામાન વિભાગની આગાહી મુજબ મિની વાવાઝોડા સાથે મોરવા પંથકમાં પણ કમોસમી વરસાદ વરસ્યો। ભારે તીવ્રતા સાથે ભર ઉનાળે જાણે અષાઢી માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો મોરવા હડફના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ વૃક્ષો જે છે તે નમી જાય તે રીતનો ભારે પવન જોવા મળી રહ્યો છે। લોકો બપોરે ઘરની બહાર સામાન્ય રીતે એપ્રિલમાં ઉનાળાના કારણે, ગરમીના કારણે બહાર નીકળવાનું ટાળતા હોય છે। એના બદલે આ વખતે એપ્રિલમાં ઉનાળાના બદલે ભારે પવન અને જે વરસાદ થઈ રહ્યો છે તેના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। પંચમહાલ